अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलावातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलियन व हाफ़िज़न व क़ाइदन व नासिरा वदलीला ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ वतुमत्तिअहु फ़ीहा तवीला बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली या रब्बज़ ज़हरा बिहक़्क़ि ज़हरा इस्फ़ सद्रि ज़हरा बिजुहूरिल हुज्जा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल फरजहु। माह रमज़ानના રોઝદારો, અલ્લાહના મહેમાનો, જ્યાં જે આવાજ પહોંચી રહી છે તે સર્વોને સલામુન અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. ખુદા આપણી કલીલ અને નાકીસ ઇબાદતોને કબૂલિયતનો શરફ બક્ષે. આજના આ 23મી માહે રમઝાનના દર્સ આપતા પહેલાં હું પરવરદિગાર આલમથી દુઆ કરું છું. પરવરદિગાર, કુરાન નાઝિલ થવાનો દિવસ 23 માહે રમઝાન, પરવરદિગાર વારિસે કુરાન ઇમામ ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમાઓ, તાકે અમે ઇમામ અલૈહિસ્સલામની બઝમમાં બેસીને તિલાવતે કુરાન ઇમામ ઝમાનાના ઝબાન મુબારકથી સાંભળીએ, તાકે અમે ઇમામની ઝબાનથી કુરાનનો તફસીર સમજીએ. અઝીઝો, નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે, પોતપોતાના ઘરોને તિલાવતે કુરાનથી પ્રકાશિત કરી દો અને તેને કબ્રસ્તાન ન બનવા દો. મિનિંગ છે કે જે ઘરમાં કુરાનની તિલાવત નથી થતી, રસૂલની નજરોમાં એ ઘર નથી, કબ્રસ્તાન છે. રસૂલ ઇસ્લામ કહે છે આગળ કે જે ઘરોમાં વિશેષ પ્રમાણમાં કુરાનની તિલાવત થાય છે ત્યાં અલ્લાહની અસીમ કૃપા પણ વિશેષ પ્રમાણમાં હોય છે. અને આવા ઘરો આકાશવાળાઓ માટે, ફરિશ્તાઓ માટે એવી રીતે ઝગમગતા હોય છે જેવી રીતે પૃથ્વીવાળાઓ માટે આકાશના તારા ઝગમગતા દેખાય છે. અઝીઝાને ગ્રામી, અલ્લાહની પ્રસન્નતા, દીનની સમજણના આશયથી કુરાનનું વાંચન કરનાર વ્યક્તિને તમામ ફરિશ્તાઓ, નબીઓ, મુરસલીન જેટલો સવાબ હાસિલ થશે. પરવરદિગાર આલમ કુરાનથી મોહબ્બત સાબિત કરવાની તૌફીકા. મુલ્લા કાસાની પોતાની તફસીર મિનહજુસ સાદિકીનમાં કહે છે કે લૈલતુલ કદ્રમાં માલિકે જી કદ્ર એટલે કે અલ્લાહ તરફથી સૌથી બહેતરીન રસૂલ પર સૌથી બહેતરીન કિતાબ, સૌથી બહેતરીન ઉમ્મત માટે આવી. અલ્લાહુ અકબર. લૈલતુલ કદ્રની કદ્ર ના જાણી શકાય. અલ્લાહની કદ્રનો તો સવાલ નથી આવતો. રસૂલ કદ્રવાળા, બહેતરીન એવી કિતાબ જેની કદ્ર કરવી જોઈએ અને એવી ઉમ્મત કે જે કદ્રને લાયક છે. અઝીઝો, આપણે આપણી મંઝિલતથી ગાફિલ ન રહેવું જોઈએ. આપણને આપણા શરફની મારિફત હોવી જોઈએ. આપણી અઝમતની આપણે મારિફત હોવી જોઈએ કે આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મત છીએ, બહેતરીન ઉમ્મત છીએ. અઝીઝો, 23મી શબના આકાશના દરવાજા ખોલી દેવામાં આવે છે. હવે બધા પોતપોતાના ઝર્ફ પ્રમાણે આ રાતના મેરાજ હાસિલ કરી શકે છે. આ રાત ઇરફાનો મેરાજ હાસિલ કરવાનો શોર્ટકટ છે. પોતાના મકસદ સુધી પહોંચવાનો શોર્ટકટ છે, ટૂંકો રસ્તો છે. વરના એક મકસદ હાસિલ કરવા, એક ગોલ હાસિલ કરવા માટે ન જાણે કેટલી મંઝિલ કાપવી પડે. અઝીઝાને ગ્રામી, 23મી શબે કદ્ર, આ તકદીર પર આપણી ઇમામે ઝમાના મહોર મારે છે. તો સવાલ એ થાય છે કે અગર શબે કદ્રમાં તકદીર મુકરર થઈ જાય છે તો શા માટે આપણે આખું વરસ દુઆ માંગવી જોઈએ? શા માટે પછી આપણે કોઈ કોશિશ કરવી જોઈએ? શું હવે આખું વરસ આપણી કોઈ પણ દુઆએ કબૂલ નથી થવાની? અને નથી થવાની તો પછી કોઈ કોશિશ પણ ન કરવી જોઈએ. હવે જેવી 23મી શબે કદ્ર ખતમ થાય આપણે બધી દુઆઓની કિતાબ બંધ કરી દેવી જોઈએ? ના, એવું નથી. મોહમ્મદ ઇબ્ને મુસ્લિમની રિવાયત પ્રમાણે ફરિશ્તા મુકદ્દરને લખે છે આજની રાતે. એ લોકો પોતાની જગ્યાએ કામ કરે છે. 23મી શબના તકદીર બની જાય છે, પરંતુ ખુદાની મશિયતમાં
અમુક નસીબમાં વધઘટ થાય છે. મુકદ્દરાતમાં પસોપેશ શક્ય છે, કેમ કે સરનવિસ્તે અસલી મુકદ્દર અલ્લાહ પાસે છે. અગર પૂરું વર્ષ બંદો ખુદા સાથે રાબતો ન તોડે, દુઆ અને અમલ સ્વાલેહના જરીએ, સારા અમાલના જરીએ, દુઆને જરીએ, સદકાને જરીએ, સિલે રહેમને જરીએ અલ્લાહથી રાસ્તો ન તોડે, તો પૂરું વર્ષમાં એ ક્યારેય પણ તબદીલ કરાવી શકે છે. પરંતુ શબે કદરની અજીમ અઝમત છે. આપણે તોબાની કલમથી ઇસ્તિગફાર, જે દુઆએ જામે છે, તોબાની કલમથી આપણા મુકદ્દરને લખી નાખવાના છે. બસ એમ સમજો, ઉલમાએ કહે છે કે મુકદ્દર લખવાનું જે રજિસ્ટર છે એ શબે કદરમાં તમારા હાથમાં હોય છે. ફર્ક છે ને, શબે કદરમાં આપણા હાથમાં હોય છે. શબે કદરમાં જહન્નમના રજિસ્ટરમાંથી પોતાનું નામ નીકાળીને જન્નતના રજિસ્ટરમાં નામ દર્જ કરવા જોઈએ. બહેતરીન તકદીર લખી નાખવી જોઈએ તોબા કરીને. અઝીઝાને ગ્રામી, આવી રાતના કોઈએ પણ ન સૂવું જોઈએ. અગર બીમાર હોય તો પણ કોશિશ કરવી જોઈએ પૂરી રાત જાગે. જે પૂરી રાત જાગશે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા એના ગુનાહ માફ કરી દેશે. અઝીઝાને ગ્રામી, કેવું બહેતરીન શબ્દ છે કે જ્યારે કુરાન નાઝિલ થયું છે. હવે જે કુરાની અમાલ આપણે કરીએ છીએ એના માટે એક સવાલ છે કે શું ફક્ત શબે કદરમાં કુરાનના અમલ થઈ શકે કે પછી બીજા મહિનામાં પણ થઈ શકે છે? ના, એવું કાંઈ નથી કે ફક્ત શબે કદરની રાતોમાં અમલ કરે. છેલ્લી 10 રાતોમાં પણ તમે રોજ કુરાનના અમલ કરી શકો. અને આખું વરસ ક્યારેય પણ કોઈ મુસીબત આવે, જ્યારે દિલ ચાહે ત્યારે રિઝાની નિયતથી, તવજ્જોની સાથે રોઈ રોઈને અમલ અંજામ આપે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તઆલા આ કુરાનના અમલના જરીએ 14 માસૂમીનના વસીલાથી એની મુશ્કેલને આસાન કરી દેશે. અઝીઝો, પણ આ રાતનો સૌથી મોટો અમલ શેખ મુર્તુજા અંસારીનું જ્યારે નામ આવે છે, તમામ મુજતહિદ એહતરામથી માથું ચુકાવી દે છે. રોઝે અમીરુલ મોમિનીનમાં એક તાલિબે ઇલ્મે આપને સવાલ પૂછ્યો કે શેખ, હું આજની રાતે કયો અમલ કરું કે જે સૌથી બહેતર હોય? કહ્યું, તું શું સ્ટડી કરી રહ્યો છે? તું કઈ કિતાબની સ્ટડી કરી રહ્યો છે? કયો કોર્સ છે તારો? હોજામાં કઈ કિતાબ તું પઢી રહ્યો છે? બસ એ જ કિતાબ તું આજે વાંચ. એ તારી સૌથી મોટી જિમ્મેદારી છે. અઝીઝો, એવા આલિમો ગુજરાત છે કે જે લોકોએ પોતાની બુકમાં લખ્યું છે કે ખુદાના ફઝલથી 23મી રાતે આ કિતાબને મુકમ્મલ કરી છે. ઈરાનમાં બાકાયદા લોકો 23મી રાત્રે શબે કદરની રાતોમાં લાઇબ્રેરીમાં જઈને ઇલ્મ હાસિલ કરે છે. દરસો તજરીજના બઝમમાં જઈને બેસે છે. જવાદ તબરેજીએ તફસીરુલ મિજાનને 23મી શબે કદરે પૂરી કરી હતી. આજની રાતે નરજીસ ખાતુનથી તવસ્સુલ કરે, દુઆ ઇફ્તિતાહ પढ़े. નરજીસ ખાતુનને કહે કે નરજીસ ખાતુન, તમે મારું કામ બનાવી દો. તમે ઇમામે ઝમાનાથી સિફારિશ કરો, કેમ કે કોઈ દીકરો પોતાની માની સિફારિશને રદ નથી કરતો. અને એમાં ઇમામે ઝમાના જેવા નેક દીકરા હોય, જેમની પાસે આટલો ઇક્તદાર હોય, એ પોતાની માની સિફારિશને કેવી રીતે રદ કરી નાખે? 23મીના સૂરે રૂમ, સૂરે અનકબૂત, સૂરે દુખાન પડે. પણ હસનજાદે આમેલી પોતાની કિતાબ 1001 નુક્તામાં લખે છે કે તવજ્જો અને મોહબ્બતની સાથે શબે કદ્રમાં કુરાનની તિલાવત કરે. અઝીઝાને ગ્રામી, વધારે ને વધારે કુરાનને મોઢે કરવાનું, હિફ્ઝ કરવાની આ રાતના કોશિશ કરવું જોઈએ. સવાલ એ પેદા થાય છે કે શું કુરાન દફતન નાઝિલ થયું છે કે તદરીજી, એક સાથે નાઝિલ થયું કે ધીરે ધીરે? એનો જવાબ એ છે, રૂહી તौर પર કુરાન એક જ સાથે કલ્બે પૈગંબર પર નાઝિલ થયું છે. લૌહે મહફૂઝથી એક જ સાથે દફઈ તौर પર કલ્બે રસૂલ પર નાઝિલ થયું છે. પરંતુ તદરીજી તौर પર, અલ્ફાઝના તौर પર ધીરે ધીરે 23 વર્ષમાં આવ્યું છે, જે રીતે જરૂરત પડતી ગઈ. પરદિગાર આલમ આપણે કુરાન મજીદથી વાબસ્તા રહેવાની, એનાથી મોહબ્બત સાબિત કરવાની તૌફીક આપે. અને કુરાન મજીદની તિલાવતના સદકામાં આપણા ગુનાહની કબીરા સગીરા માફ કરી દે. કુરાનની તિલાવત માટે ખુદ આપણા સીનાઓને કુશાદા કરે. અઝીઝો, હિફ્ઝ કુરાન કરવાની વાત થઈ તો મને ઇજિપ્તના મુલ્કનો એક કિસ્સો યાદ આવે છે
કે એક મુસ્લિમ બાદશાહની બાદશાહી હતી ઇજિપ્ત પર. રિયાયા સુખ ચેનથી રહેતી હતી. એક વખત એક સ્ત્રીનો ઇન્તેકાલ થઈ જાય છે. હવે એનું કોઈ વારિસ ન હતું, એટલે એની જેટલી પણ પ્રોપર્ટી હતી એ સરકારી ખજાનામાં જમા કરવામાં આવી. હવે એની પાસે એક પોપટ હતો અને એ કુરાનને શરૂથી લઈને આખિર સુધી પડતો હતો. આ વાત હુકુમતના વજીર મોહમ્મદ પાસાને બતાવવામાં આવી કે આ પોપટ સામાન્ય પોપટ નથી, આ તો હાફિઝે કુરાન પોપટ છે. હવે એ પોપટનું ઇમ્તિહાન લેવાનું હતું, એટલા માટે વજીરે ચાહ્યું પોપટનું ઇમ્તિહાન લઉં. એક કારીએ કુરાનને બોલાવવામાં આવ્યો, એને બધું સમજાવવામાં આવ્યું કે તમે કુરાન પડજો પણ વચ્ચે વચ્ચે આયતોને છોડી દેજો. એણે જ્યારે કુરાનને પડવાનું શરૂ કર્યું અને વચ્ચેની આયતને છોડી દીધું તો પોપટે પોતે વચ્ચેની છૂટેલી આયતોને પડવાનું શરૂ કરી દીધું. મેં આ કિસ્સો આ બાજુ જો કારીએ ગલતી કરી અને પોપટે એ ગલતીને સુધારી દીધી. લોકો બેહદ તાજ્જુબમાં ડૂબી ગયા. મેં આ કિસ્સો એટલા માટે લીધો કે અગર જો એક પોપટ કુરાનને હિફ્ઝ કરી શકે છે, ખુદાએ આપણને અક્કલ જેવી નેમતથી નવાજો છે. ખુદા અમારે તમામ તોફિકાતને તારી અમારા સામે હાલ કરી તમે વધારે કુરાનને હિફ્ઝ કરી શકીએ, એના પર અમલ કરી શકીએ. અઝીઝાની ગ્રામી, આપણા એક મશહૂર ઝાકીર તાલિબ ઝોહરી, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આટલા આગળ કેવી રીતે વધી શક્યા કે દરેક વસ્તુનો જવાબ તમે કુરાનથી આપી શકો છો, એમણે કહ્યું મેં બાબે મદીનતુલ ઇલ્મ અલી ઇબ્ન અબી તાલિબ અલ ઇસ્લામથી જ્યારથી તવસ્સુલ કર્યું છે ત્યારથી મને સમજમાં આવવા લાગ્યું કુરાન, એનો રબ્ત સમજમાં આવવા લાગ્યો. અઝીઝાની ગ્રામી, ખુદા આપણને પણ એક તૌફીક અતા ફરમાવે. કુરાન જીવતાઓ માટે હિદાયત છે. આપણે ફક્ત મરહૂમને ઇસાલ કરવા માટે સમજીએ છીએ. એક માણસ કબર પર બેસીને સૂરાની તિલાવત કરતો હતો. એક બાદશાહ ત્યાંથી ગુજરે છે. શું પડે છે? કહ્યું એ તો મને નથી ખબર હું શું પડું છું. બસ તું ખાલી એમ જ પડી રહ્યો છે. તું જે કુરાન પડી રહ્યો છે એનો મિનિંગ એ થાય છે કે વૈલ છે, તબાહી છે એના પર કે જે તોલમાપમાં ઓછું કરે છે. તો મરવાવાળાની કબ્ર પર બેસીને સંભળાવી રહ્યો છે, જ્યારે કે આ તો જીવતાને સંભળાવવું જોઈએ. કુરાન જીવતા માણસની હિદાયત માટે છે. યકીનન ફૈઝ હાસિલ કરશે મરહૂમો પણ. યકીનન આપણે ફક્ત કુરાનને જોઈએ સવાબ છે. અલ્લાહ અકબર, કુરાનને પઢીએ સવાબ છે. એક આયતના બદલામાં એક કુરાન ખતમ કરવાનું. પણ અઝીઝો, જ્યારે આપણે કુરાનને સમજીએ, અમલ કરીએ, એક કુરાન આયતને સમજવાનો સવાબ 70 કુરાન ખતમ કરવાનો છે. પરવદિગાર આલમ તને મોહમ્મદ અને આલે મોહમ્મદનો વાસ્તો. કુરાનના નુઝૂલની આ રાત 23મી શબ અને 23મો દિવસ, સૌથી મોટી અમારી હાજત એ છે કે અમને કુરાનની સિફારિશ કયામતના દિવસે નસીબ કરજે. વારિસે કુરાનના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. પરવરદિગારા માહે રમઝાનને અમારા રોઝા રાખવાનો આખરી જમાનો કરાર ન દેજે, અને અગર તે એવો જ ફેસલો કર્યો હોય તો અમને રહેમતથી નવાજ્યા ગયામાં કરાર દેજે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન બિરહમતિકા યા અરહમર રાહિમીન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व